જુઓ, કોડીનાર સિંગવડા કાંઠે રિવર પ્લાન્ટ બનાવવામાં આવેલો હોય ત્યાંથી જ તમામ લોકો રાવણ દહનનો કાર્યક્રમ માણવાનો હોય અને માણી રહ્યા હોય. હવે થોડાક જ સમયમાં રાવણ દહનનો સમય આવી ગયો છે. પાથરેલું છે આસનને ગ્રહણ કરી લઈએ ભાઈ. કોઈ સુગ્રીવને અંગત બનવું પડશે અને કોઈ ઋષિ બનવું પડશે, માતા સીતા બનવું પડશે અને કોડીનારની બધા પેઢી દર પેઢી આ કાર્યક્રમ બધા લોકોને ખાસ વિનંતી. જે દાતાઓ છે એ દાતાઓમાં આપણા કોડીનાર રાજમોદી પરિવાર વતી પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તો બેસીને જ લેવો પડે. એટલા માટે દરેક લોકો નીચે ઉતરી જાય, ગ્રાઉન્ડની અંદર જગ્યા જ્યાં મળે ત્યાં બેસી ગયે. અહીંયા પાછળના આસનોમાં આપણે આપણું સ્થાન ગ્રહણ કરીએ. તો એ તમામ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. બધા જ લોકો ખાસ અમારે કોડીનાર અહીંયા વિદ્યાલયની દાદાભાઈ ડોડિયા અને ખાસ અતિથિની ઉપસ્થિતિ છે એવી જેને જોઈને ઘણો આનંદ થયો મને એવા ખેલકાકા જોશી પણ આ કાર્યક્રમને આવ્યા છે. અમારા માટે માર્ગદર્શન બની છે. કોડીનારની અંદર આ યાત્રામાં જે કંઈ શકાય શોભાયાત્રાની પૂર્ણાવધિ બાદ આતંકવાદી છે એ શરૂ થઈ ચૂકી છે. એકથી એક કર્યાતા પકડનાઓનું પ્રદર્શન આ વખતે તાલુકા લોક શકે એ માટે કરીને એ સરસ મજાનો એ મતદારનો કલેક્ટરના લોકો અને તાલુકાના લોકો માટે થઈને જે આપણું સમર્પણ છે એ સમર્પણ આર્થિક રીતે આપ્યું છે એ પ્રકૃતિ રામના ચરણોમાં આપ્યું છે અને એને આપણે જોઈ શકીએ. પાત્રો બેઠા છે, પાત્રોને પણ ધન્યવાદ. અમે ટોબા મેળવીને છે એ અમારી સાકેરિયા છે. નજારો છે ભવાની યોગ મંડળ શિવસેના પરિસેના વાલ્મીકી ગ્રુપ, તિરુપતિ ગ્રુપ આવા સાથે અનેક લોકો જોડાઈને વ્યક્તિગત પણ ઘણા બધા લોકો જોડાઈને જે ભાડાની બાબત હતી તો ભાડામાં સાથે રહ્યા હતા અને આ આર્થિક બાબતમાં મહત્વનું કામ કરતા તો ભાડા માટે થઈને પ્રદાસન ગ્રુપ અને ગૃહ મંડળો જે કામ સહકાર આપ્યું અને શોભાયાત્રામાં બધાને કામ સહકાર આપ્યું તે બધા સૌનો મેં આભાર માન્યો. અભિમાનનો અંત મુખ્યત્વે ભાડા આવેલી વાત કરું તો મુખ્ય દાતાશ્રીઓ તેમાં રાજમોદી પર મેડિકલ કેરીસ્ટાર બાનર સાહેબ, માનસિંહભાઈ રાઠોડ રાજગુંડર આદિના
અંતર્ગત આવતું જે મેદાન છે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર લોકો છે એ ત્યારે પણ લોકો ફટાકડા આગળ પણ ફૂટી ગયા અને ખાસ ધ્યાન રાખજો સાવ નજીક જઈને જોવાનો આગ્રહ રાખતા નહીં. દૂરથી પણ સરસ મજાની આતશબાજી તમને જોવા મળશે. અમને 2023ની પ્રતિનિધિ થઈ ગઈ ત્યારે પણ જે પોલીસ દ્વારા લોકોએ જે કાર્યક્રમ નિહાળ્યો હતો અને એના દ્વારા અમને પૂજાનું મહત્વ છે. મા જગદંબાનું સ્વરૂપ ધારણ કરીને, મા ભગવતી જગદંબાનું સ્વરૂપ ધારણ કરીને મહિષાસુરનો જે વધ કર્યો એ દિવસ એટલે વિજયાદશમી. પ્રભુજી અમને દશાનંદનો જે વધ કર્યો એ દિવસ એટલે વિજયાદશમી. અને પાંડવોએ 12 વર્ષના વનવાસ પછી અને 11 માસ પછી જે સ્વામિનારાયણના વૃક્ષ પરથી હથિયારો નીચે ઉતાર્યા એ દિવસ એટલે વિજયાદશમી. આપણા માટે ઇતિહાસ અને આપણો જે સાંસ્કૃતિક ધરોહર છે એ ધરોહર જાળવવામાં આ વિષયના પ્રતિકો વિજયાદશમી આપણે ઉજવી રહ્યા છે. મેવાડના સપૂત મહારાણા પ્રતાપથી લઈને મહારાષ્ટ્રની અંદર શિવાજી મહારાજને લઈ લો, પૃથ્વીરાજ ચૌહાણને લઈ લો, ચંદ્રગુપ્ત મૌર્યને લઈ લો, કે સમગ્ર ધ્રુવ સમુદ્રગુપ્ત અને સતવાહન જેવા રાજાઓને આ વિજયની ભેટ છે સમગ્ર ભારતને કરી અને ઇતિહાસને કારણે આજે આપણે આ વિજયાદશમી ઉજવી રહ્યા છીએ. મોટી સંખ્યાની અંદર ફટાકડાઓ હોય, સાથે સાથે ફટાકડા ફોડવાની વ્યવસ્થિત ટીમ પણ હોય તો બીજા લોકોની આ બાજુમાં ન જવા વિનંતી. ક્યારે પણ નાની મોટી દુર્ઘટના બની શકે અને દૂરથી ફટાકડા આપણે નિહાળીએ, આતશબાજી આપણે નિહાળવાની છે અને આતશબાજી પછી આપણે રાવણ દહન પર નિહાળવાનું છે. એટલા માટે જેમ શાંતિ અત્યાર સુધી જાળવી છે એવી શાંતિ જાળવવા માટે તમામ નગરજનો તાલુકાભરમાંથી અહીંયા જે મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને વડીલો, નાના નાના બાળકોની આવ્યા છે એ તમામને ખાસ આ આતશબાજી જોઈને જે આનંદ થતો હશે અને આનંદ જરૂર અમારો સાથ પણ છે ઉચિત થતો હશે. સમગ્ર વિજયાદશમી મહોત્સવ સમિતિ છે સમગ્ર કાર્યક્રમ એક સૂત્રતા બાંધવા માટે થઈને દરેક લોકોએ પોતાનો કે લોકોની મહેનત છે. નાના નાના છોકરાઓ જે પાત્ર બન્યા એ પ્રભુ રામનું હોય, માતા ગાંધીનું હોય, હનુમાનજીનું હોય, સુખીનું હોય, સંકટનું હોય, એને જે પ્રાણ કર્યા છે ખરેખર આપણા માટે ધન્યવાદ ચૂકવા માટે બનાવે એ કોડીનાર તાલુકાના પીઆઈસી, પીએસઆઈ સાહેબશ્રી આ તમામનો અમે ખરેખર અંતકરણ જોવા એમાં એના આભારી છે. એમણે આ બંદોબસ્તની સતત અમારા માર્ગદર્શન કર્યા છે. અમને એ બંદૂકોની ભાવનાથી અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. બધા અમે સમગ્ર જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કરીએ છીએ. જિલ્લા પોલીસના સાથે સાથે ખાસ ધ્યાન રાખવામાં આવે. સરસ આતશબાજી આપણે નિહાળી રહ્યા છે. ભવ્ય આતશબાજી હજી ચાલુ રહેવા
રહ્યો હતો એટલા માટે થઈને એ સર્વેયરોની ટીમ પણ બંને પુલ ઉપર કાર્યરત છે. એ મુગલ સર્વેયર ટીમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ અહીં જે ફટાકડા ફૂટી રહ્યા છે ફટાકડા જબરજસ્ત આપણને આજે એ ઉભા છે એ લોકો પ્રભુ શ્રી રામના આશીર્વાદ અને આશીર્વાદ સમાજ સુધારે પરમેશ્વરના વરસાદ પછી એકવાર મનમાં ક્ષમતા ગઈ છે કે આપણે અવળો મોટો કાર્યક્રમ 1 મહિનાથી મહેનત કરીએ છીએ તો પાણી થોડી ફરી જાય ને પણ કાર્યકર્તાઓનો વિશ્વાસ પ્રભુ શ્રી રામ ઉપરની વાતાવરણ વરસાદી વાતાવરણમાં પણ આપણે આ જે રમતગમતના કરી રહ્યા છીએ એ આપણા માટે એ સૌભાગ્યની વાત કહેવાય. સતત આતશબાજી ભવ્ય આતશબાજી અને લાંબા સમયથી ચાલતી આતશબાજી લોકો એકની થઈ રહી હોય કોઈ જગ્યાએ નક્કી ન બનીએ અને શાંતિ છે નિરવ શાંતિ છે અનુશાસન સાથે અહીંયા પ્રજાઓ ઊભી છે એ માટે તમામ પ્રજાજનો છે એ ધન્યવાદને સાદી રહ્યા છે. હવે લગાવ્યું કે રામાયણ ગીત संयमित रूप से जो यहाँ पर शोभा यात्रा का आयोजन किया गया, बड़ी तादाद में उसमें लोगों ने हिस्सा लिया. योगी वाले रावण दहन हुआ હોય અમારું કોઈનાની પ્રજાએ હળવું કરી દીધું. બંદોબસ્ત જાળવવા માટે અમને કોઈનાની પ્રજા ઉપયોગ થાય એવું કંઈ ને કંઈ કોઈના અહીં આવનારી જિલ્લાની પોલીસ ટીમમાંથી અહીંના અધિકારીઓ છે કે આપણી પાસેથી એક સારી છાપ લઈને જશે એની પર મને પૂર્ણ વિશ્વાસ છે. આપણા માટે સફળતારૂપ સીમાચિહ્નો લોકો બની રહ્યું છે. તે માટે દરેકનું યોગદાન છે. બધા લોકો છે પોતાની ડ્રેસ લાઈટ કરતા અને પ્રભુ શ્રી રામના ચરણોમાં છે પોતે વરસાદી જાણે કે કરી રહ્યા હોય એવું વાતાવરણ માતાઓ બહેનો ભૂલકાઓ દ્વારા એ આપણે ન્યાય રહ્યા છે. ખરેખર આંખોને ગમે એવા દ્રશ્ય અને આપણને સૌને કોઈને આનંદ થાય કે સમરસ ભાવ સાથે આ સમગ્ર કાર્યક્રમ છે એ પૂર્ણતા તરફ જઈ રહ્યો છે અને પૂર્ણતા તરફ જઈ રહ્યો છે. આપણે એક ખરેખર આપણા ચહેરા ઉપર સૌના સહકારથી આ કાર્યક્રમ અમને આનો સાથ ઉતરે છે. ગુજરાતની મહોત્સવ સમિતિ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, આભાર માને છે. મોટામાં મોટા વ્યક્તિને સમર્પિત કર્યો છે આ ઉત્સવ. તો આપણે પણ એને કંઈક આપતા એટલા માટે દરેક લોકો તાલુકામાંથી જ આપણા જ નગરમાંથી જ આપણા જ ભાઈઓ આપણા જ વચ્ચે વેપારી ભાઈઓ પાસેથી થાય છે. એટલા માટે અમે સૌને વિનંતી કરીએ છીએ સ્થાનિક લોકો પાસેથી જ ખરીદી કરીએ. ચરણોની અંદર કંઈક સમર્પણ કરી શકશે એવી ભાવના સાથે આપણે વિજયાદશમીની અહીંથી એક સારી વાત લઈને જઈએ કે કોઈના આના આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યાની અંદર આજે લોકો છે રાવણ દહન યાદ કરતા આજે આપણે હર્ષની લાગણી અનુભવીએ છીએ કે જેઓ આ કાર્યની શરૂઆત કરી છે એમાંથી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એવા કાર્યકર્તાઓ એમને ખરેખર આ ચિત્રો છે એ કેમેરામાં ન કર્યું હોય તો કેદ કરી લેવા જેવું છે. ક્યાંય ને ક્યાંય ડ્રોન કેમેરાથી પણ આ ચિત્ર આપણી વચ્ચે એ ઉપસ્થિત સાથે પણ ની અંદર ક્યાંય નક્ષત્રની ભવ્ય શોભાયાત્રા, ભવ્ય આતશબાજી અને ભવ્ય આતશબાજીની સાથે સાથે અહીં રાવણ દહન જોવા માટે જે સામાજિક સમરસતા સાથે સામાજિક સદભાવના સાથે 18 વર્ગના લોકો છે અત્યાર સુધી જે સંયમ રાખ્યો છે
એ અહીંયાથી એક્ઝિટ ગેટ તરફ से આપણે આગળથી જઈએ તો यहाँ पर दशानंद का वध होगा और आ गया। पर विजय होगा उसका एक प्रतीक मात्र यहाँ पर रावण है આ સમગ્ર જે हमारा जो मुहूर्त है લોકોના સહયોગથી કોડીનાર શહેરના તમામ લોકો વેપારી ભાઈઓ પાસે ફાળો લેવા માટે સમય ફાળવતા હોય છે તો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત છે જય શ્રી રામ. રાવણનું દહન થઈ રહ્યું છે. આપણે આ નજારો છે ફરી પાછા એક વર્ષ પછી જોવા અત્યારે કેમેરામાં કેદ કરી રહે અને અહીંયા જે છે એકતાના પ્રતિકરૂપ સમાન એ આ વિજયોત્સવ વિજયોત્સવને આપણે જે મનાવી રહ્યા છીએ દશેરા એનું આ અંતિમ ચરણ છે. એ અંતિમ ચરણ તરફ આપણે આ જઈ રહ્યા છીએ ત્યારે દરેક લોકોને છે એ શાંતિ સંયમ જાળવવા માટે થઈને હું વિજયાદશમી મહોત્સવ સમિતિ ભવાની યોગ મંડળ વતી છે એ નમ્ર વિનંતી કરું છું દરેક જગ્યાએ પબ્લિક જોડી છે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ જાતની ઉતાવળ કરતા નહીં. દરેક લોકો પહેલા જે શાંતિપૂર્વક બધા નિરાશના 5-10 મિનિટ મોડું થશે પણ આપણા બાળકોને સાચવી આપણી વસ્તુઓને સાચવી અને નિરાશ ના નીકળીએ. મેન કહેતા બધા લોકો આપણે નીકળીએ નિરક્ષતાપૂર્વક બધાના સાથ સહકાર ઉતામળ ન કરીએ. जय श्री राम, जय श्री राम। आप भी मेरे साथ बोलिए जय जय श्री राम। અમને જે વ્યવસ્થામાં અહંકાર નો અંત, અભિમાન નો અંત, સત્યની સામે જૂઠ નો અંત. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ દેખે ને દરગાહ સમિતિના ટ્રસ્ટના મુખ્ય વહીવટકર્તા એવા જિલ્લાની બાપુ આ સત્સંગ આપણને જે સત્સંગ મંડપ આપણને આ સર્વિસ પાડે છે પાયાથી પહેલેથી આ સત્સંગ મંડપ સર્વિસના એ તમામ વંદુભાઈ જયંતિભાઈ જયંતિનો આભાર. આરકેડી જે સતત આપણી સાથે ટીમમાં હોય છે પાયાના કાર્યકર તરીકે હોય છે એમનો પણ આભાર. ખરેખર અહીં રામદાસના કાર્યક્રમ નિહાળવા માટે થઈને જે સંયમશીલ જાળવી છે લોકોએ એ માટે સૌથી પહેલા તો આ તમામ આજકાલે કેટલા રાવણના મોઢા બચે એ જોવાનું. હું વિજયાદશમી મહોત્સવ સમિતિ ભવાની યોગ મંડળની રસ્તો રાખેલો હોવાથી રામાપીરની જાળીને ત્યાંથી રસ્તો છે તો નિરાશના શાંતિથી નીકળીએ ઉતામળ ન કરીએ. ત્યાં ટેબલ દ્વારા રસ્તો બનાવવામાં આવેલ છે એટલે ઉતામળ ન કરીએ નિરાશથી નીકળીએ. રામાપીરની દેરીની પાસે એક્ઝિટ રસ્તો બનાવવામાં આવેલ છે પણ કોઈ જાતની ઉતામળ ન કરીએ શાંતિથી ઉતરીએ ધક્કામુક્કી ન કરીએ મેન ગેટેથી પણ શાંતિથી રહીએ. આપણે તમામ વસ્તુઓ સાચવીએ બાળકોને સાચવીએ કોઈ પણ જાતની 5-10 મિનિટ ઉતામળ ન કરીએ અને નિરાશ ના થઈને જઈએ આપણે સૌ.
ધાર્મિક પ્રજાજનો નીકળ્યા અને વિશ્વ પ્રજાજનો અત્યારે અહીંયાથી જાય છે ને એ પોતે પોતાની આંખોની અંદર એક સપનું લઈને આમાંથી સમરસતાની દ્રષ્ટિ સમાજની અંદર 18 વર્ષના લોકો અહીંયા જોવા આવ્યા એ જ લોકો પાણી ફેંકીને ન જાય એમાં હરિયા હોવાથી ઘૂસી જવાની બીક છે દરેક ભાઈઓને વિનંતી આ કાર્ય ન કરો તમને જે તકલીફ થશે દરેક લોકો શાંતિપૂર્વક નિરાશના 5-10 મિનિટ સમય કાઢો એટલો સમય આપ્યો છે તો થોડો 5-10 મિનિટ આપણે નુકસાન થાય એવું કંઈ ન કરો પાણી ટેકોમાં મેન ગેટ એ રસ્તો છે ત્યાંથી રસ્તામાંથી જાય આ બધું રામાપીરની ડેરીને ત્યાંથી એક્ઝેક્ટ ગેટ રાખેલો હોવાથી ત્યાંથી પણ આપણે નીકળી શકશો ત્યાં થોડીક ધ્યાન રાખવાની રહેશે કારણ કે ટેબલ દ્વારા એક્ઝેક્ટ ગેટ બનાવેલો છે रोम इजिप्ट और ग्रीस मिट गए जहाँ से कुछ बात है कि हस्ती मिटनी नहीं है हमारी प्राचीन संस्कृतिओ एवी नष्ट થઈ ગઈ એ પછી ચીનની હોય ગ્રીકની હોય કે ઇજિપ્તની હોય પણ હિન્દુસ્તાનની સંસ્કૃતિ માં ભારતીય સંસ્કૃતિ એવી છે કે હજી પણ આટલા કાળક્રમે પણ છે આ ભારતીય સંસ્કૃતિની ધરોહર જીવંત રહી છે અને આ જીવંત રહી છે એનું પ્રતિનિધિ આપણે ચિત્ર અહીંના જે કોડીનારની તમામ તાલુકાએ નથી જોયું આ સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા છે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોશે સમગ્ર ગુજરાત જોશે અહીંના જે જિલ્લામાંથી પધારેલા જે પણ પોલીસ અધિકારીઓ છે એ પણ આ સમગ્ર કાર્યક્રમ જોઈને ખરેખર એને પણ ધન્યવાદ અમને આપ્યા છે કે એવડો મોટો કાર્યક્રમ છે સ્વયં શિસ્તની જે આ પાર પડે છે એ ખરેખર અમારા માટે પણ છે હશે તો કહેશું કે કોડીનારના નગરજનોની જેમ કોડીનાર તાલુકાની પ્રજાજનોની જેમ શિસ્તતા જાળવતા શીખવું જોઈએ એવી કઈ આનંદ જોઈ શકીએ છીએ અને આનંદ જે અમારે ખાસ ઉતારવાની કોડીનાર શહેરની પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા સોશિયલ મીડિયા યુટ્યુબ મીડિયા બધી જ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે કોડીનાર શહેરની નગરપાલિકા ન્યૂઝ ઉપર પણ લાઈવ મૂકેલું છે કોડીનાર की आवाज YouTube ચેનલ ઉપર પણ લાઈવ મૂકેલું છે 50 ફેસબુક અને જય શ્રી રામ જય શ્રી રામ રામચંદ્ર ભગવાન કી જય તો એ કે બંધ રાખવું છે એક દિવસ 17 દિવસ એમ નહીં વરસાદનો બહુ જતું આવો શેખાર મળતો રહે બધાયનો આવો શેખાર મળતો રહે અને આવું થતું રહે બહુ શાંતિપૂર્વક કામ એમાં તમને એક જ વાત કહું આપણા ગામનો સરકાર છે ને એના જેવું તમને બીજું કાંઈ મળશે નહીં આટલી આજે આટલો સાહેબ એક મિનિટ આવ્યો સાહેબ આ બાજુ રાવણ દહન અત્યારે પૂર્ણ થયું છે શું કહેશો કેવો માહોલ હતો ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ આનો લાભ લીધો અને ખૂબ આનંદથી આ કાર્યક્રમની નિહાળ્યો અને દરેક લોકોએ બહુ એકદમ શાંતિપૂર્ણ રીતે અને એક શિસ્તના ભાગરૂપે જે કોડીનારની પ્રજા છે એમને એ બાબતમાં ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આટલી બધી શિસ્ત રાખી અને સારી રીતે આપણા કાર્યને પૂર્ણ કરવામાં એમને મદદ કરી છે કારણ કે એ જો શિસ્ત ન રાખે તો બાકીનું આપણું કાર્ય છે એ બધું નકામું છે પણ એટલી બધી શિસ્ત રહી છે અને આજ નહીં વર્ષોથી આ શિસ્ત હાલી આવે છે કોડીનારના પ્રજાનો આપણે ખૂબ ખૂબ આભારી છીએ આના સિવાય કોડીનારના તમામ નગરજનો તમામ વેપારી મિત્રો નગરપાલિકાનો તમામ સ્ટાફ જીબીનો તમામ સ્ટાફ અને પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આપણે આભારી છીએ કે જે લોકો ખૂબ મહેનત કરી અને આપણને ગમે ત્યારે આપણે ક્યારે પણ જરૂરિયાત પડે અને ફોન કરીએ તો આપણે એક જ ફોન ભેગા આવી અને આપણી કામગીરીમાં ખૂબ મદદરૂપ થઈ અને આપણા કાર્યને સારી રીતે આપણે સફળ કરી શકીએ એના માટે ખૂબ મહેનત કરે છે એ આ તકે સર્વે સમાજનો અને સર્વે સંસ્થાઓનો આપણે ખૂબ ખૂબ આભારી છીએ અંદાજે 45 થી 50,000 લોકોની પબ્લિક કારણ કે અલગ અલગ જગ્યાએ વિકાયેલી હતી એટલે આપણને બહુ મોટો અંદાજ ના આવે પણ આ રિવરફ્રન્ટની અંદર જે લોકો અંદર ઊભા હતા એના ઉપરથી આપણે ઓછામાં ઓછા 35,000 તો માત્ર આ રિવરફ્રન્ટની અંદર આવી ગયા છે બાકીની તમામ અગાસીઓ સામેના પુલ નવો પુલ બન્યો છે જૂના પુલ ઉપર આ ઢોરા ઉપર એટલા બધા લોકો અંદર ગોઠવાય અને અગાસીઓમાં ત્યાં નિહાળતા હોય છે કે જેની આપણે
ગણતરી કરવી મુશ્કેલ હોય છે, પણ તોય પણ ઓછામાં ઓછી 50,000ની પબ્લિક હોવી જ જોઈએ.